બે મુદ્દામાં એક મુદ્દો એ છે કે તમે કોલ આપ્યો ગાંધીનગરનો અને તમે ઓગણજ રોકી લીધા, અમદાવાદ રોકી લીધા, ત્યાંથી આગળ જવા ન દીધા. એમાં ભાજપ કરતાં કોંગ્રેસનો વધારે વાંક છે. ભાજપે ત્યાં પોલીસ મૂકી દીધી, પ્રોટેક્શન મૂકી દીધું, લો એન્ડ ઓર્ડરના આધારે પોલીસે ત્યાંથી આગળ ન જવા દીધા. પણ એનાથી વધારે ગુનેગાર કોંગ્રેસ છે, કારણ કે કોંગ્રેસે પરમિશન જ નથી મળી. નેતાઓ આવીને સાણી વાતો કરે કે અહીંયા તો ખાલી રોકાણા નાસ્તો કરવા માટે. નાસ્તો કરવામાં સભાની પરમિશન આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જોઈ કે નાસ્તો કરવામાં સભાની પરમિશન લેવાની આવે અને એમાં એક મોટા રાષ્ટ્રીય પક્ષના પ્રદેશ પ્રમુખ આવીને નાસ્તો કરાવે. ભલામણ આ કોંગ્રેસના બેનર છે, કોંગ્રેસના ઝંડા છે, ઉતારી લ્યો. હજુ ગુજરાતના ખેડૂતો બેસવા તૈયાર છે, તો ઉતારી લેવા જોઈએ કે ન ઉતારી લેવા જોઈએ? પણ એક તરફ ગોપાલભાઈ એવું નિવેદન આપે કે તમે ના પાડો છો, અમે નથી આવતા, તો પછી આ આમ આદમી પાર્ટીના નેતા છે, એમને જવાની શું જરૂર પડે? પંકજભાઈ રાણસરિયા છેલ્લા દિવસે તો પ્રગટ નથી થયા આંદોલનમાં. મોરબી જેતપરનું આંદોલન શરૂ થયું ત્યારથી સૌથી વધારે આંદોલનમાં સક્રિય કોણ હતું એ મોરબી જેતપરના લોકોને જઈને પૂછજો. કોંગ્રેસના લોકો તમે ભાજપની સામે લડાઈ લડો, ખેડૂતો માટે લડાઈ લડો, એમાં કોઈ એમને વાંધો નથી. પાલભાઈ ખેડૂતો માટે લડાઈ લડી છે, એને કોઈ લોકો, હું નહીં, કોઈ પણ લોકો એ વાત જે લડાઈ લડતા હોય એ તો બધાને માનવું પડે ને. પણ તમે લડાઈ જે લડો છો એ લડાઈની અંદર કદાચ તમે નિષ્ફળ જાઓ, સફળ જાઓ, આ તો સેકન્ડ નંબરની વાત છે. પણ નિષ્ફળ જાઓ તો ગમે એની ઉપર દોષનો ટોપલો નાખી દેવાનો. સફળતા નિષ્ફળતા તો સેકન્ડ નંબરની વાત છે, ગમે એની ઉપર નિષ્ફળતાનો દોષનો ટોપલો નાખી દેવાનો. કોંગ્રેસ દ્વારા કોંઢ અને જેતપરના ખેડૂતોને લઈને જે આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે આંદોલનમાં જે બબાલ થઈ, જે આંદોલન એક પ્રકારે નિષ્ફળ ગયું તેમ કહી શકાય, તેને લઈને કોંગ્રેસ દ્વારા છે, પાલ આંબલિયા છે, તેમના દ્વારા આમ આદમી પાર્ટી ઉપર છે તે આક્ષેપ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા આખું આંદોલન બગાડવામાં આવ્યું તેવા સતત છે તે આક્ષેપો કરવામાં આવ્યો. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો જવાબ છે તે આપવામાં આવ્યો. કેટલાક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યો છે. આપણી સાથે પ્રવીણભાઈ રામચેતીજી, તેમની સાથે વાત કરશું. પ્રવીણભાઈ, શું કહેશો? જે રીતના આખું આંદોલન થયું, ગાંધીનગર પહોંચે તે પહેલાં રોકી લેવામાં આવ્યા, ગાંધીનગર ખેડૂતો પહોંચી ન શક્યા, આમ આદમી પાર્ટી ઉપર સીધો આક્ષેપ કરવામાં આવ્યો કે આંદોલન બગાડવા માટે આમ આદમી પાર્ટીએ આખું ષડયંત્ર રચ્યું. જુઓ, જે કોંગ્રેસ દ્વારા છેલ્લા 3-4 દિવસથી એમની જે નિષ્ફળતા છે, એમનાથી જે ભૂલ થઈ, એના કારણે જે આંદોલન બગડી ગયું, એને લઈને જે સતત કોઈક ઉપર તો દોષનો ટોપલો નાખવો ને, પોતાની ઉપર કોણ લે? પોતાની, ગુજરાતીમાં કહેવત છે, પોતાની માને ડાકણ કોણ કહે, એવી વાત છે. પોતાની ઉપર દોષનો ટોપલો કોણ રહે? એટલે કોઈકની ઉપર તો નાખવો ને. એટલે આમ આદમી ઉપર દોષનો ટોપલો નાખવાનો પ્રયત્ન કરી રહી છે. અને એટલા માટે આજે પુરાવા સાથે અમારે આ વાત રજૂ કરવી પડી કે તમે આ આંદોલન શું કામ વિખાણો. એના બે મુદ્દા મહત્વના છે. શું કામ વિખાણો? બે મુદ્દામાં એક મુદ્દો એ છે કે તમે કોલ આપ્યો ગાંધીનગરનો અને તમે ઓગણજ રોકી લીધા, અમદાવાદ રોકી લીધા, ત્યાંથી આગળ જવા ન દીધા. એમાં ભાજપ કરતાં કોંગ્રેસનો વધારે વાંક છે. ભાજપે ત્યાં પોલીસ મૂકી દીધી, પ્રોટેક્શન મૂકી દીધું, લો એન્ડ ઓર્ડરના આધારે પોલીસે ત્યાંથી આગળ ન જવા દીધા. પણ એનાથી વધારે ગુનેગાર કોંગ્રેસ છે, કારણ કે કોંગ્રેસે પરમિશન જ નથી માંગી. પરમિશન જ ઓગણજ સુધીની હતી. શાંતિપુરા સર્કલથી રેલી શરૂ થાય અને ઓગણજ સુધી આવે, આખો રૂટ બતાવ્યો છે, અને ઓગણજ રેલી પૂર્ણ થાય અને ન્યા સભા થાય. ત્યાંથી પછી આગળ પાછી રેલી નીકળે અને ગાંધીનગર જાય, એવી કોઈ પરમિશન નથી. અને કોંગ્રેસ પાસે પરમિશન હોય ને એ એવું કહે છે કોંગ્રેસ કે ભાઈ અમને પરમિશન ન આપી, ના મંજૂર કરી. ના મંજૂર કરી હોય તો સરકારનો કાગળ 2 દિવસમાં પ્રસ્તુત કરે. સરકારની નામંજૂરીનો કાગળ તો હોય છે ને, મૌખિક વાત તો ન ચાલે ને. વહીવટી તંત્રની અંદર મૌખિક વાતો ન ચાલે. સરકારે તમને ના પાડી છે તો ના મંજૂરીનો લેટર બતાવો, અને ના મંજૂરીનો લેટર નથી બતાવી શકતા તો ગુજરાતના ખેડૂતો પાસે માફી માગો કે અમે ગાંધીનગરની વાત કહી અને ઓગણજ અમારી સભામાં લઈ ગયા. માફી માગો, તમે કપટ કર્યું છે. તો મારો મુદ્દો એ છે કે પહેલાં તો તમે પરમિશન નથી લીધી. પહેલી, ખેડૂતો સાથે તમે ગુમરાહ કરવાનું અને એની સાથે દગો કરવાનું કામ આ કર્યું. બીજું, જ્યારે આખું આંદોલન વિખાણું, જ્યારે ખેડૂતોમાં આક્રોશ ફેલાણો, જ્યારે આખા મીડિયામાં વાત ફેલાણી કે ભાઈ કોંગ્રેસના કારણે આંદોલન વિખાણું, ત્યારે કોંગ્રેસના નેતાઓ આવીને સાણી વાતો કરે કે અહીંયા તો ખાલી રોકાણા નાસ્તો કરવા માટે. નાસ્તો કરવામાં સભાની પરમિશન આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જોઈ કે નાસ્તો કરવામાં સભાની પરમિશન લેવાની આવે અને એમાં એક મોટા રાષ્ટ્રીય પક્ષના પ્રદેશ પ્રમુખ આવીને નાસ્તો કરાવે. જો એની હાજરી પણ છે ને એની સભા થવાની હતી, તો હું પહેલાં પ્રમુખ સભા સંબોધવાના હતા કે ભાઈ નાસ્તો કેમ કરાય, કયો નાસ્તો કરાય, સમોસા ખવાય કે ઓલું ખવાય, હું ખાય તો પેટમાં દુખે, આવું સમજાવવાના હતા અને પછી નાસ્તો કરાવવાના હતા. પાલભાઈ આંબલિયાએ એવું કીધું કે અમે શરૂઆતથી જ્યારથી આ 15 જૂને જવાની વાત કરી ત્યારથી જ કહી રહ્યા છે કે જ્યાં સુધી આપને જવા દેશે, પરમિશન મળશે, ત્યાં સુધી જ જાશું, ગાંધીજીના માર્ગે આંદોલન કરશું, પોલીસ સાથે કોઈ ઘર્ષણ નહીં કરીએ, હળદર જેવી ઘટના ન બને, એ માટે પણ સતત તેઓ ખેડૂતોને કહી રહ્યા હતા. તો ઓગણજ સુધી જ જવા દેશે અને ત્યાંથી નહીં જવા દે એવું સપનામાં ખબર પડી ગઈ કોંગ્રેસના નેતાઓને પહેલાં 5 દી પહેલાં કે ઓગણજ સુધી જ જવા દેશે. એને 5 દિવસ પહેલાં સપનામાં ખબર પડી ગઈ હતી એટલે ઓગણજ સુધીની જ પરમિશન માંગી.
બરાબર. વાત રહી બીજી, એ એમ કહે છે કે ભાઈ જ્યાં સુધી જવા દેશે ત્યાં સુધી જશું ને પછી અટકી જશું. હાલો તમને ખબર હતી કે 19 સુધી જ જવાનું છે, ત્યાંથી આગળ ના પાડે છે નથી જવાનું, તો ગુજરાતના ખેડૂતોને માહિતગાર શું કામ ન કર્યા? છેલ્લા દિવસે છેલ્લી ઘડી સુધી ગુજરાતના ખેડૂતને શું કામ ન કીધું કે 19 સુધીની પરમિશન છે, ત્યાંથી અમે પરમિશન માગી જ નથી. છેલ્લે દિવસ સુધી તમે ગુજરાતના ખેડૂતને ગુમરાહ હું કામ કર્યો કે ગાંધીનગર જવાનું છે? આનો જવાબ કોણ આપશે? આ ભૂલ અમારી થોડી છે. આ ભૂલના કારણે તો આંદોલન તૂટ્યું છે. બિન પોલિટિકલી આંદોલનને કોંગ્રેસીકરણ કરવામાં તો આંદોલન તૂટ્યું છે. અને આ બે મુદ્દાના કારણે આંદોલન તૂટ્યું. એક, ગાંધીનગરનો કોલ આપીને 19 અટકાવી દીધા. બીજો, બિન પોલિટિકલી વાત કરીને પોલિટિકલીના ઝંડા દેખાણા. આ બે મુદ્દાના કારણે ગુજરાતનો ખેડૂત આક્રોશિત થયો, પ્રશ્ન પૂછ્યા, ગુસ્સામાં આવ્યો અને આ પ્રશ્નોના કારણે એનું આંદોલન વિખાણું તો એને પંકજ રાણસરિયા ઉપર ટાર્ગેટ કર્યું. એ કામ જ પંકજભાઈ કર્યું એવું કે છે, ખેડૂતોને ઉશ્કેરવાનું, આક્રોશમાં લેવાનું કામ જ પંકજભાઈ શરૂઆત કરી, એટલે એ તો એટલે મોટી સંખ્યામાં ખેડૂતો હોય એટલે એ રીતના આખું થઈ ગયું એમ કે છે. હવે એક વાત, પંકજભાઈએ બધાને આક્રોશિત કરવાનું કામ કર્યું, એ લોકો એવું કહે છે, ઉશ્કેરવાનું કામ કર્યું. એક મુદ્દો એ કે પંકજભાઈનો એક વિડીયો પ્રસ્તુત થયો છે કે જેમાં કોંગ્રેસના નેતા મહેશભાઈ કે એવું સમથિંગ કંઈક નામ છે, એને એવું સમજાવે છે કે ભલામણ આ કોંગ્રેસના બેનર છે, કોંગ્રેસના ઝંડા છે, ઉતારી લ્યો, હજુ ગુજરાતના ખેડૂતો બેસવા તૈયાર છે. તો ઉતારી લેવા જોઈએ કે ન ઉતારી લેવા જોઈએ? પણ એક તરફ ગોપાલભાઈ એવું નિવેદન આપે કે તમે ના પાડો છો અમે નથી આવતા, તો પછી આ આમ આદમી પાર્ટીના જ નેતા છે, એમને જવાની શું જરૂર પડે? પંકજભાઈ રાણસરિયા છેલ્લા દિવસે તો પ્રગટ નથી થયા આંદોલનમાં. મોરબી જેતપરનું આંદોલન શરૂ થયું ત્યારથી સૌથી વધારે આંદોલનમાં સક્રિય કોણ હતું એ મોરબી જેતપરના લોકોને જઈને પૂછજો. પંકજ રાણસરિયા ડે 1થી કલેક્ટરને આવેદનપત્ર આપવાની વાત, ત્યાં ટ્રેક્ટર રેલીને જઈને આવવાની વાત, આ બધું પંકજ રાણસરિયાના નેતૃત્વ નીચે થતું હતું. ઇવન પાલભાઈ ને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં એમને પંકજભાઈ આમંત્રિત કરતા હતા કે અહીંયા આવો, ત્યાં સભામાં ખેડૂતોને બધા થઈને સભાઓ કરતા હતા. એક ખેડૂત તરીકે ત્યાં ગયા હતા. ગુજરાતનો કોઈ ખેડૂત હોય, તમે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા, હું કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય, મને કોઈ મુદ્દા સાથે લાગણી હોય તો હું ન જઈ શકું? એણે ક્યાં ખેસ પહેર્યો હતો? એણે ક્યાં ત્યાં જઈને, હું એમ કહું કે એને વિખવાની વાત હોત તો એણે શું કામ એવી વાત કરી હોય કે તમે આ ઝંડા ઉતારી લો તો બધા ખેડૂતો બેસવા તૈયાર છે? એને વિખી જ નાખવું હોય તો એવી શું કામ વાત કરે? માની લો કે કોંગ્રેસવાળા માની જાય, ઝંડા ઉતારી લઈને પાછા બેસી જાય તો એમની મુરાદ ખોટી હોય, એ બધી ખોટી ન પડે? છતાં એને શું કામ કીધું? એના પેટમાં પાપ નહોતું, એને આંદોલન વિખવા નહોતું દેવું. પણ કોંગ્રેસવાળાએ ઝંડા ન ઉતારીને, ખેસ ન ઉતારીને, બેનર ન ઉતારીને આંદોલન તોડવાનું કામ કર્યું. શું ખરેખર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખેડૂતોની જ ચિંતા કરતી હોય તો એકબીજા સામે શું કામ લડી રહી છે? ભાજપ સામે એક થઈને શું કામ ન લડતા? જુઓ, અમારી લડાઈ ભાજપ સામેની છે. અમે આમ કોંગ્રેસ સાથે લડવા માંગતા નથી. હું કોંગ્રેસને પણ, નેતાઓને પણ વિનંતી કરું છું કે તમે આક્ષેપો કર્યા એના પ્રત્યે આક્ષેપ સ્વરૂપે અમારે ફરજ રૂપે તમને જવાબ આપવાની એમને ફરજ પડી છે. અમે તમારી સાથે કોઈ પણ જાતની લડાઈ લડવા માંગતા નથી. અમે નાનો પક્ષ છે, તમે બહુ મોટો પક્ષ છે. અમે તમારી સામે લડાઈ લડી શકવાના નથી. અમારે ભાજપ સામે લડાઈ લડવી છે. ઇવન જ્યારે હળદરના આંદોલનની અંદર પણ અમે ગુજરાતના ખેડૂતો માટે લડવા ગયા, ત્યાં જે ઘટના બની એ બીજેપી દ્વારા આયોજિત ઘટના બની, બીજેપી દ્વારા આખું આયોજન કરીને અમને ફસાવવામાં આવ્યા. આ સમયે કોંગ્રેસની ફરજ શું આવે? આલોચના બીજેપીની કરવાની હોય, આલોચના આમ આદમી પાર્ટીની કરી. આમ આદમી પાર્ટીના નેતાઓને, બીજેપીની તો વાત જ નહોતી ક્યાંય, આમ આદમી પાર્ટીના નેતાઓને ટીકા ટિપ્પણીઓ કરી. મારે કોંગ્રેસને કહેવું છે કે અહીંયા આક્ષેપો ન કરો. આક્ષેપ કરવાવાળા ગાંધીનગર બેઠા છે, ત્યાં આક્ષેપો કરો. અમે કોઈ આક્ષેપ કરવામાં માનતા નથી. ગુજરાતના ખેડૂતો માટે અમે 27 તારીખે એટલા માટે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. અમે ગુજરાતના ખેડૂતો માટે લડતા રહીશું. કોઈ અમારી ઉપર પથ્થર ફેંકશે કે ખોટો આક્ષેપ કરશે તો રાજનીતિના ભાગ સ્વરૂપે એને જવાબ આપવો એ અમારી ફરજ છે, અને એટલો એ જવાબ આપી અને અમે અમારી વાતને આગળ વધારી દઈશું. તમે સતત બિન રાજકીય આંદોલનની વાત કરો છો તો તમે એવી અત્યારે જાહેરાત કરશો કે આ 27 તારીખની મહાપંચાયત છે તો એકદમ બિન રાજકીય રહેશે, આમ આદમી પાર્ટીનું કોઈ બેનર નહીં દેખાય, કોઈ ખેસ પહેરીને નહીં આપે, એવી વાત કરશો? ના, જુઓ, 27 તારીખનું આંદોલન એ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કિસાન મહાપંચાયતનું આયોજન થવા રહ્યું છે. અહીંયા છાસ લેવા જઈએ ને દોણી હંતાડીએ એવું કામ નથી કરતા. જ્યારે જે આંદોલન અમારે બિન પોલિટિકલી ચલાવવું હશે ત્યારે અમે પહેલાંથી લઈને છેલ્લા સુધી બિન પોલિટિકલી વાતમાં જશું. 27 તારીખનું આંદોલન આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કિસાન મહાપંચાયતનું આયોજન છે અને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ અમે લડીશું. આવનારા દિવસોની અંદર કોઈ એવી પરિસ્થિતિ ઊભી થશે કે જ્યાં બિન પોલિટિકલી લડવાની વિષય આવશે તો ત્યાં અમે બિન પોલિટિકલ પણ લડીશું. પાલભાઈ, આપણે તમે ઘડીએ ઘડીએ બિન રાજકીય વાત કરી રહ્યા છો તો બિન રાજકીય એકવાર પક્ષ ભૂલીને વાત કરો કે પાલભાઈ આંબલિયા કેવી લડાઈ લડી રહ્યા છે, ખેડૂતો માટે સારું કામ કરી રહ્યા છે, કેવું કામ કરે? જો કોઈ પણ વ્યક્તિ કામ કરે એને બિરદાવવું જોઈએ.
હું એમ હજુ કહું છું કે કોંગ્રેસના લોકો તમે ભાજપની સામે લડાઈ લડો, ખેડૂતો માટે લડાઈ લડો, એમાં કોઈ એમને વાંધો નથી. પાલભાઈ ખેડૂતો માટે લડાઈ લડી છે, એને કોઈ લોકો, હું નહીં, કોઈ પણ લોકો એ વાત જે લડાઈ લડતા હોય એ તો બધાને માનવું પડે ને. પણ તમે લડાઈ જે લડો છો એ લડાઈની અંદર કદાચ તમે નિષ્ફળ જાઓ, સફળ જાઓ, આ તો સેકન્ડ નંબરની વાત છે. પણ નિષ્ફળ જાઓ તો ગમે એની ઉપર દોષનો ટોપલો નાખી દેવાનો. સફળતા નિષ્ફળતા તો સેકન્ડ નંબરની વાત છે. ગમે એની ઉપર નિષ્ફળતાનો દોષનો ટોપલો નાખી દેવાનો. અને તમે લડાઈ લડો, આવનારા દિવસોમાં લડાઈ લડો, અમને કાંઈ વાંધો નથી. અમારે ક્યાં, અમારાથી થશે તો સહયોગ આપશું, નહીં થાય તો ઘરે બેસશું. પણ ગમે એની ઉપર દોષનો ટોપલો નાખી દેવો આ વાત યોગ્ય નથી. મેં પણ બિન પોલિટિકલી લડાઈઓ લડેલી છે, એવું નથી કે નથી લડેલી. ઇકોઝોન માટે મેં બિન પોલિટિકલી ગીરની અંદર 2016થી લડાઈ લડું છું. મારા સ્ટેજ ઉપર દરેક પક્ષને આવકારું છું. મારા સ્ટેજની અંદર ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય પણ હાજર હોય છે. મારા સ્ટેજની અંદર ત્યાંના કોંગ્રેસના તમામ નેતાઓ હાજર હોય છે. તેથી તો હું કોઈ નથી કહેતો કે ભાઈ નીકળો તમારે, હું લડું છું, તમારે કોઈ નથી આવવા. પાલભાઈ આંબલીએ તમને આમ આદમી પાર્ટીના નેતાઓને ના પાડવાનું એક કારણ આપ્યું હતું કે ઘેડમાં લડાઈ લડી રહી હતી કોંગ્રેસ, અને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાને પણ નિમંત્રણ આપ્યું હતું ને એક આખી બિન રાજકીય લડાઈ કરી હતી. પરંતુ જ્યારે 1500 કરોડ સરકારે જાહેર કર્યા ત્યારે પાલભાઈ આંબલીનો એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી એકલી આનો જશ લેવા માટે નીકળી ગઈ હતી, એટલે તેઓ હવે તેમને સાથે નથી લેતા. જુઓ, ઘેડની લડાઈ જે લડી, એમણે જે લડાઈ લડી, ઘેડની પદયાત્રા જે છે મેં શરૂ કરી ત્યારે પહેલી સભામાં અખોદર સભા હતી. અખોદર સભાની અંદર હું આમ આદમી પાર્ટીના બેનર ઉપર પદયાત્રા કાઢીને નીકળ્યો હતો. યાદ રાખજો, આ બહુ મોટી વાત છે. આમ આદમી પાર્ટીના બેનર ઉપર હું પદયાત્રા કાઢીને નીકળ્યો હતો. પહેલી જ અખોદરની સભામાં મેં પાલભાઈને યાદ કર્યા હતા કે આ મુદ્દા માટે પાલભાઈ અને અન્ય લોકોએ લડાઈ લડી છે, એને હું બિરદાવું છું. આવનારા દિવસોમાં જે કંઈ કામ છે એ સારી ગતિથી થાય, એમાં ક્યાંય ભ્રષ્ટાચારો ન થાય. હજુ માત્ર વાતો છે, એને કાગળ ઉપર આવે. સરકાર વાતો તો ગમે એ કરે, કાગળ ઉપર આવે, એનું અમલીકરણ થાય. હજુ ઘેરની વાતો કરે છે, ક્યાં 1500 કરોડ કે 1700 કરોડ પાથરી દીધા, હજુ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે. લડવું પડશે, બધાય લડવું પડશે. એકવાર લડાઈ લડી લીધી એટલે પૂરું એવું ના હોય. આમાં તો સરકાર સામે 6-6 મહિને સામે અવાજ ઉઠાવવો પડે. તો હું લડાઈ લડવા નીકળ્યો, મેં તો એકવાર નેગેટિવ વાત નથી કરી, તો એણે શું કામ નેગેટિવ વાત કરી? અરે હું એમ કહું કે એક સભાની અંદર એક વ્યક્તિ મોકલવામાં આવતો તો કોણ મોકલતું તો એની મને ખબર છે, કોના મને પુરાવા છે. હું એક શબ્દ નથી બોલ્યો. હું ખેડૂતોની લડાઈ લડવા નીકળ્યો હતો. કોંગ્રેસ મોકલતું હતું તો એ સભામાં 110% મોકલતી હતી. 110%. એક વ્યક્તિનો વિડીયો છે, અમારી સભામાં બખેડો કરીને બહાર જઈને ફોન કરે છે કે બીજા કોઈ ન બોલ્યા, હું એકલો જઈને બોલ્યો. તો હું ખેડૂતોની લડાઈ લડવા નીકળ્યો તો ગમે એ ફ્રન્ટ ઉપર લડાઈ લડવા નીકળ્યો હોય, થતું હોય તો સમર્થન આપવું જોઈએ, એમાં આડા પગ ન નાખવા જોઈએ. અને પોલિટિકલી એક પક્ષનો વાત લઈને નીકળ્યો તો તેથી મેં વખાણ કરવાનું બાકી નહોતું રાખ્યું, પણ પછી મારા મનમાંથી સન્માન નીકળી ગયું. અરે તમે તમારું કામ કર્યું છે, તમે તમારી લીટી મોટી કરો ને. હું કોઈ પણ લડાઈ લડવા નીકળું તો એ મારો વિષય છે. તમે લડાઈ લડી છે થોડી ભૂસાઈ જવાની છે. પણ તમે એવી વાત રાખો કે હું જે લડાઈ, અમે જે મુદ્દો લીધો એ કોઈ લેવો જ ન જોઈએ. આ 7/8 છે, અહીંયા કોઈ મુદ્દો લખાઈ જાય. મેં આજે ઇકોઝોનનો મુદ્દો લડ્યો, તમે કાલ સવારે ઇકોઝોનની લડાઈ લડવા આવો તો હું તમને ના પાડી શકું? એ હું જમીન બધી મારી 7/8ની છે. ગુજરાતનો ખેડૂત ગમે એ લડી શકે કે લડાઈ. મારાથી થતું હોય તો સમર્થન આપું, બાકી હું લડાઈ ચાલુ કરું ફરીથી. એટલે ઘેડના મુદ્દા ઉપર જે થયું છે, ઘેડના મુદ્દા ઉપર જે આખી પદયાત્રાની અંદર લગભગ મોટા ભાગની સભાઓમાં જે લોકો મોકલીને વિક્ષેપ પાડ્યો, ત્યાં તો અમે નથી કીધું કે કોંગ્રેસવાળાએ આવીને બધું વીખી નાખ્યું, પૂછડું થયું, ઢીકણું થયું. અરે અમે અમારી તાકાતથી યાત્રાને સફળ બનાવી. વિક્ષેપ આવ્યા તો ભલે આવ્યા, અમારી તાકાત છે, અમે ગમે એમ કરીને સફળ બનાવશું. એક જગ્યાએ ડગા નહીં, કોઈ ઉપર આક્ષેપ ન કર્યો. આજ પહેલી વાર તમારા મીડિયમના માધ્યમથી આજ આ પહેલો જવાબ આપી રહ્યો છું. બાકી અત્યાર સુધી મેં કોઈને કીધું નથી કે આવા વિક્ષેપો નખાતા હતા ત્યાં. હતા પ્રવીણભાઈ રામ, તેમને જે કોંગ્રેસના આક્ષેપો છે તેનો પ્રેસ કોન્ફરન્સ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સને જવાબ આપ્યો હતો. અને ગંભીર આક્ષેપો એ પણ કર્યા હતા કે કોંગ્રેસે પણ ઘેડ પદયાત્રા દરમિયાન ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની સભામાં વિક્ષેપ કરવાના પ્રયત્નો પણ કર્યા છે. હવે કોંગ્રેસનો આના પર કોઈ પ્રત્યુત્તર આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.